હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 વેક્ટર્સના એમસીક્યુ જોયા. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 આપણું કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, ગુજરાતીમાં કહું તો યામ ભૂમિતિ, એના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે એક્ઝામમાં કામ લાગશે એવા એમસીક્યુ જોઈશું. બરાબર, એક્ઝામની અંદર જે આપણા 14 એમસીક્યુ પૂછાતા હોય છે એમાંથી આઈ થિંક આ ચેપ્ટરમાંથી બે એમસીક્યુ આવશે. ઓકે, બે કે ત્રણ છે ખબર નથી, પણ આપણે એક ઓલરેડી બ્લુપ્રિન્ટનો વિડીયો મૂકેલો છે મેથ્સની અંદર કઈ રીતનું પેપર આવે એમાં જોઈ લેજો કેટલા એમસીક્યુ આવે છે. જેટલા બી એમસીક્યુ આવે છે એમાં ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ કયા કયા છે કે જે પૂછાશે એક્ઝામમાં એ આપણે આ વિડીયોમાં કવર કરીશું. બરાબર, તો સૌથી પહેલાં તમને એ બતાવી દઉં કે આ ચેપ્ટરની અંદર સૂત્રો કયા કયા છે કે જે એમસીક્યુમાં કામ લાગશે. તો એક પહેલો ટોપિક જે આપણો રેખા પર છે કે રેખા માટે, તો રેખાનું એક સમીકરણ આપણું આ રીતનું આવે ax પ્લસ બીવાય પ્લસ સી બરાબર 0. આ રેખાનો જો હવે ઢાળ શોધવો હોય, ઢાળને આપણે એમ વડે દર્શાવીએ છીએ, એનું સૂત્ર છે માઇનસ a બાય બી. એટલે એક્સનો સહગુણક ઉપર લેવાનો અને વાયનો સહગુણક નીચે લેવાનો, ચિહ્ન લગાવવાનું માઇનસ. ઓકે, ચાલો રેખા માટે આ સૂત્ર છે. પછી બીજી વાત જો યાદ રાખવાની હોય તો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમનો ગુણાકાર, ઢાળનો ગુણાકાર -1 થાય, અને બે રેખાઓ જો પરસ્પર સમાંતર હોય તો એ બંનેની રેખાનો ઢાળ સરખો આવે. ઓકે, ચલો આ છે સમાંતર માટે અને આ છે લંબ માટે. ઓકે, ચલો આ થઈ ગઈ બે રેખાઓ માટેની વાત. પછી રેખામાં થઈ ગયું આ. પછી વર્તુળની વાત કરીએ. ઓકે, ચલો વર્તુળના તો દાખલા બી આપણે ગણેલા છે કે વર્તુળ જે છે એનું પ્રમાણિત સમીકરણ આ રીતે આવે x² + y² + 2gx + 2fy પ્લસ સી ઇક્વલ ટુ 0. તો આના આપણે દાખલા ગણી ગયા છે કે કેન્દ્રને ત્રિજ્યા શોધવાનું. તો કેન્દ્રના યામ આપણે કેવા આવતા હતા તો કે -g અને -f, અને ત્રિજ્યાનું જે આપણું સૂત્ર હતું કે ભાઈ ત્રિજ્યા બરાબર વર્ગમૂળમાં g² + f² - c. આના પરથી gfc કેવી રીતે શોધવાના એ આપણે દાખલામાં ચલાવ્યું છે. જેને પહેલા એ વિડીયો ના જોયો હોય પહેલા એ વિડીયો જોઈ લેજો, કારણ કે કેન્દ્ર અને ત્રિજ્યા શોધવાના દાખલા 3 માર્કની અંદર બી પૂછાતા હોય. બરાબર, તો એમસીક્યુનો 1 માર્ક લેવા કરતાં પહેલા તમે 3 માર્કના દાખલા શીખી લેજો. જો એ આવડી જશે તો આ વસ્તુ તો તમને આવડી જ જશે. ઓકે, ચલો આની સિવાય કોઈ સૂત્ર હશે તો એમસીક્યુમાં બતાવી દઈશ. જો એ એમસીક્યુ કઈ ટાઈપના આવે છે. ઓકે, ચાલો અહીંયા આગળ બે એમસીક્યુ છે. પહેલા એમાં રેખાનું સમીકરણ આપેલું છે, એનો આપણે ઢાળ શોધવાનો છે. તો સૂત્ર આપણે એવું લખાયું તમને -a બાય બી. તો અહીંયા a ની કિંમત તમારી 2 થઈ જાય, b ની કિંમત આવે -5 અને આ c ની કિંમત છે. તો ઢાળનું સૂત્ર મેં તમને લખાયું -a/b. તો આવી રીતે માઇનસ ચિહ્ન કરવાનું. a ની વેલ્યુ છે 2 b ની વેલ્યુ ચિહ્ન સાથે લેવાની, તો -5 છે એટલે એનો આન્સર આવે 2/5. બરાબર, જેને ખબર ના પડી હોય બીજો એક એમસીક્યુ બી અહીંયા નીચે લખ્યો છે મેં તમને. તો અહીંયા a ની વેલ્યુ 2 થઈ જાય, b જો y જોડે કશું નહીં એટલે b ની વેલ્યુ 1 આવે. બરાબર, ને c ની વેલ્યુ 8 છે. તો ચાલો ઢાળનું સૂત્ર લગાવીએ -a/b. તો માઇનસ a ની વેલ્યુ છે આપણી અહીંયા 2, ઓકે, અને b ની વેલ્યુ છે આપણી 1, એટલે આન્સર આવશે તમારો -2. ચલો ડન, ક્લિયર, સહેલું છે. ચલો એના પછી ભાઈ એક એમસીક્યુ લગભગ 99% આવો જ આવશે કે જેમાં એક રેખાનું સમીકરણ તમને આપેલું હશે, તમારે એનો ઢાળ શોધવાનો. ચલો એના પછી એક રેખા આપેલી છે અને રંબ રેખાનો ઢાળ શોધો. ઓકે, ચલો આગળ મેં તમને સૂત્ર લખાવ્યું કે બે રેખાઓ જો પરસ્પર લંબ હોય તો એ બંનેના ઢાળનો ગુણાકાર કેટલો થાય -1 થાય. તો આપણે એવું કરીએ કે આપણને જે આ રેખા આપેલી છે એનો ઢાળ શોધી લઈએ. ચાલો, સૂત્ર હતું -a/b. તો માઇનસ a ની વેલ્યુ કેટલી તો કે ભાઈ 5 છે અહીંયા, b ની વેલ્યુ કેટલી તો y જોડે -7 છે એટલે માઇનસ લખવું પડશે. તો આપેલ જે રેખા છે એનો ઢાળ આવ્યો 5/7, પણ આપણે એને લંબ રેખાનો ઢાળ શોધવાનો. તો શું કરવાનું, એક ટેકનિક બતાવું. સૂત્રને લખવાનું m1 m2 બરાબર -1, આને ઉલટાઈ દેવાનું અને ચિહ્ન બદલી નાખવાનું, એટલે માઇનસ કરી દેવાનું ચિહ્ન, તો -7/5 એવો આન્સર આવે. હવે ઇનકેસ કોઈક એમસીક્યુ સેમ છે એમાં આપણે ઢાળ શોધ્યો તો એ ઢાળ આવે છે -1/2. બરાબર, આવી રીતે કોઈ રેખા આપેલી હોય એનો ઢાળ -1/2 આવે છે. એને લંબ રેખાનો ઢાળ કહે છે તો એને ઉલટાઈ દઈશું, તો આન્સર આવશે 2. અને ચિહ્ન બદલવાનું કીધું એટલે માઇનસ છે તો એનો જવાબ કેવો આવશે, પ્લસ આવશે. તો આવી એક ટેકનિક યાદ રાખવાની. એમસીક્યુ છે, સોલ્યુશન બતાવવાનું નથી, રફમાં કરવાનું છે. તો પોતાને જે રીતે ખબર પડે એ રીતે શોર્ટકટની અંદર જવાબ લઈ આવવાના. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ.
ઓકે, સમાંતર રેખાનો ઢાળ કીધું છે તો સમાંતર રેખા માટે આગળ લખ્યું એમ બંનેનો ઢાળ સેમ આવે તો આપણે આનો ઢાળ શોધી લઈએ. તો ઢાળનું સૂત્ર -a/b. તો માઇનસ a ની વેલ્યુ છે 3, b ની વેલ્યુ y જોડે -2 એટલે -2 આવે તો ઢાળ આવે 3/2. સમાંતર રેખા માટે ઓકે ચલો ફરી એકવાર સૂત્ર બતાવી દઉં. સમાંતર રેખા માટે બંનેના ઢાળ સરખા આવે એનો મતલબ કે આપણી રેખાનો જે ઢાળ આવ્યો એ જ માંગેલ રેખાનો ઢાળ છે એટલે એનો આન્સર બી કેટલો લખવાનો 3/2. ઇનકેસ આમાં લંબ રેખાનો ઢાળ પૂછ્યો હોત તો ઉલટાઈ દે તો 3/2 ની જગ્યાએ આવે 2/3, ચિહ્ન બદલવાનું તો -2/3 આન્સર આવે. ઓકે ચાલો હવે પહોંચી જઈએ વર્તુળ પર. ઓકે ચાલો વર્તુળ આવ્યું x² + r² = 25 ની ત્રિજ્યા અને કેન્દ્ર કયું થાય તો જો આ રીતનું સમીકરણ આપેલું હોય ચલો આ એક સૂત્ર લખાઈ દો આગળ એડ કરી દઈએ એક રહી ગયું. ઓકે ચલો આ બાજુ લખું છું દેખજો જરા x² + y² = r². એ રીતનું બી વર્તુળનું સમીકરણ આવે પણ એની અંદર યાદ રાખવાનું કે કેન્દ્ર જે છે એ તમારું ઉગમ બિંદુ જ આવે. બરાબર, કેન્દ્ર કયું ઉગમ બિંદુ અને આ જે r છે ને એ આપણી ત્રિજ્યા હોય. ઓકે ચલો એટલે હવે પ્રશ્નમાં બતાવું. અહીંયા આપણને એવું પૂછ્યું છે કે એની ત્રિજ્યા કેટલી તો ભાઈ 25 કોનો વર્ગ થાય તો કે 25 એટલે 5 નો વર્ગ. તો સૂત્રમાં એવું લખ્યું હતું કે r². તો r² = 5 નો સ્ક્વેર તો ભાઈ ત્રિજ્યા કેટલી થઈ ગઈ 5 થઈ ગઈ. પેલી બાજુ જે કિંમત હોય એ જેનો વર્ગ હોય એની ત્રિજ્યા થઈ જાય. કેન્દ્ર તો ફિક્સ છે આપણું ઉગમ બિંદુ એટલે કયા આમ તો કે 0 0. ક્લિયર. નીચે જે છે એ પેલા સૂત્ર આધારિત દાખલા જે હતા એ પ્રમાણેનું છે. એક આખું સમીકરણ આપેલું છે એનું કેન્દ્ર ફાઇન્ડ કરવાનું તો તમારે આની નીચે આવી રીતે લખવાનું 2gx મેં શીખવાડ્યું છે દાખલામાં. આની નીચે લખવાનું 2fy. ચલો એનો મતલબ દેખો અહીંયા x છે તો x છે તો અહીંયા twice c છે તો અહીંયા -2 છે તો આવું લખવાનું. ઓકે અહીંયા 2f છે તો 4 છે. ઓકે 2f છે તો 4 છે. 2 વડે ભાગી નાખીએ તો g ની વેલ્યુ મળી -1. અહીંયા 2 વડે ભાગી નાખીએ તો f બરાબર મળે 2. g અને f મળી ગયા. આગળ તમને જે જગ્યાએ સૂત્ર લખાયું ત્યાં એવું લખ્યું છે -g - f. ઓકે ચલો -g ની વેલ્યુ -1 તો -1 આવી રીતે લખીએ પછી માઇનસ f ની વેલ્યુ કેટલી છે 2 છે. ચલો માઇનસ માઇનસ થઈ ગયા +1 અને આ છે -2 તો આ મળી ગયું આપણને કેન્દ્ર. બરાબર. હજુ બી કહું છું આનો દાખલો જોઈ લેજો તો આ વસ્તુ તમને રમતા રમતા આવડી જશે. ચલો બીજો બી એવો એક લખ્યો હોય તો જોઈએ. હા લખ્યો છે અહીંયા. ચલો અહીંયા આપણે આની જગ્યાએ લખવાનું 2gx આની જગ્યાએ લખવાનું 2fy. શું થયું x ગયા તો 2g બરાબર આવ્યું -4 એટલે 2 વડે ભાગી નાખું તો g ની વેલ્યુ -2. અહીંયા આગળ 2f બરાબર -6 2 વડે ભાગી નાખીએ તો f ની વેલ્યુ -3. -g અને -f એટલે બંનેના ચિહ્નો બદલીને લખી દેવાનું તો 2 અને 3 એ આન્સર. MCQ છે તો આવું યાદ રાખી લેવાનું. g અને f આવે બંનેના ચિહ્નો બદલીને જવાબ લખી દેવાનો. ઓકે ચાલો x² + y² + 2fx + 2gy + c બરાબર 0 ની ત્રિજ્યા કઈ તો આ તો સૂત્ર જ છે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા √g² + f² - c જે આગળ તમને લખાયું હતું એ જ સૂત્ર છે અહીંયા. ઓકે ચાલો ફરી એક વર્તુળ વાળો છે અહીંયા ઉપર જે રીતે લખ્યો એ રીતનો જ છે પણ અહીંયા શું શોધવા કીધું છે ત્રિજ્યા. ઓકે ચલો આ સૂત્ર વાપરવાનું છે. ફરી g ને f તો શોધવા જ પડશે તો 2gx છે અહીંયા 2fy છે અને આ c છે. ચલો c તો 1 મળી ગયો. અહીંયા x ગયા તો 2g બરાબર -2 એટલે g ની વેલ્યુ મળી ગઈ -1. ઓકે ચાલો 2f બરાબર 4 તો f ની વેલ્યુ મળી ગઈ 2. 2 મળી ગયા -1 મળી ગયા. c બરાબર તો 1 છે. જો આ સૂત્ર એમાં કિંમત લગાવીએ જરા વર્ગમૂળમાં 1 નો વર્ગ લખવાનો 1 થઈ જાય +2 નો વર્ગ લખવાનો 4 થઈ જાય -c લખવાનું તો માઇનસ કરીને c ની વેલ્યુ 1 આવી 1 1 ગયા વર્ગમૂળમાં 4 એટલે ત્રિજ્યા કેટલી તો કે 2. બરાબર. જે રીતે એક્ઝામમાં તમારે કરવાનું મેં એ રીતે સોલ્વ કરું છું MCQ તમારે બી આ જ રીતે એક્ઝામમાં સોલ્વ કરવાનું. બરાબર. ઓકે ચલો એના પછી બિંદુ 1 2 અને 3 1 માંથી પસાર થતી રેખાનો ઢાળ. ઓકે ચલો આ પાછળ રહી ગયો ટોપિક યાદ રાખવાનું છે કે બે બિંદુ આપેલા હોય x1 y1 અને x2 y2 એમાંથી જો પસાર થતી રેખાનો ઢાળ શોધવો હોય એમ તો સૂત્ર છે y2 - y1 છેદમાં x2 - x1. ચલો આ ઢાળનું સૂત્ર યાદ રાખવાનું જરા. તો આ x1 y1 થઈ ગયા અને x2 y2 થઈ ગયા. જો જરા સૂત્ર કેવી રીતે લખાવું y2 - y1 તો બીજાનો y આમ માઇનસ પહેલાનો y આમ છેદમાં x2 - x1 તો 3 - 1. ચલો એકમાંથી 2 જાય -1 3 માંથી 1 જાય 2 તો આ તમારો આન્સર થઈ ગયો. ખાલી સૂત્ર યાદ રાખો તો MCQ આવડી જાય. બરાબર. આ ચેપ્ટરની અંદર એવું જ છે કે સૂત્ર યાદ રાખવા પડશે તો MCQ તમને આવડી જશે.
તો આ 10 MCQ છે, બીજા હોમવર્કની અંદર આપેલા છે, હું એ તમને જે રીતે ગણાય એ રીતના જ MCQ છે, હોમવર્કમાં વધારે નથી, લગભગ 4 જ લખ્યા છે. ઓકે, 4 જ MCQ છે હોમવર્કમાં, જે ટાઈપના ચલાયા છે એ ટાઈપના જ છે, બરાબર. મેં જે ગણાય તે MCQ તમે આટલા ગણો, એને 2-2 વાર ગણી નાખો તો ખબર પડી જાય કે કઈ રીતે ગણવાના છે. તો એક્ઝામમાં જો પૂછાશે, રકમ બદલીને પૂછાશે તો બી વાંધો નહીં આવે, બેઠા પૂછશે તો તમે ગણેલા જ હશે એટલે આવડી જશે, બરાબર. પહેલામાં દેખો જરા, વર્તુળનું ત્રિજ્યા શોધવાની છે, x² + y² = r² વાળી સમીકરણ પરથી બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢળ, તો અત્યારે જે આપણે આ સૂત્ર લગાવ્યું એ સૂત્ર લગાવી દેવાનું. એમાં આ રેખાનો ઢળ તો -a/b સૂત્ર હતો, એમાં a x નો સહગુણક હોય, b y નો સહગુણક હોય. ઓકે, ચલો લાસ્ટમાં તો એક સમીકરણ આપ્યું છે વર્તુળનું, એની ત્રિજ્યા શોધવાની. ઓકે, કેન્દ્ર બી એડ કરી દઉં છું અહીંયા, ઓપ્શનમાં ભલે ત્રિજ્યાના લખ્યા છે, કેન્દ્રનો જે જવાબ આવે તે કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો, બરાબર. કેન્દ્ર અને ત્રિજ્યા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, કાં તો કેન્દ્ર પૂછાય કાં તો ત્રિજ્યા પૂછાય, બંને આવડવું જોઈએ. ઓકે, તો આ રીતના MCQ પૂછાય છે ચેપ્ટર નંબર 4 ની અંદરથી. આટલા MCQ કરીને જશો તો બી વાંધો નહીં આવે, પરંતુ જો એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી હોય તો ચોપડીની પાછળ આ રીતના MCQ આપેલા છે, બીજા એક્સ્ટ્રા તે ગણી નાખવાના, બરાબર. સૌથી પહેલાં ચેપ્ટરની તૈયારી કરી લેજો, એ બધી તૈયારી થઈ જાય એના બાદ આટલા MCQનો વિડીયો મારો જોઈ લેવાનો, એના પરથી MCQ જો આવડી જ જશે તમને તો એના પછી પ્રેક્ટિસ બી કરી લેવાની, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે લાસ્ટ ચેપ્ટર બાકી રહ્યું છે, હવે ચેપ્ટર નંબર 5 લિમિટ, એના MCQ જોઈ લઈશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, એક્ઝામની બરાબર તૈયારી કરજો અને મને સપોર્ટ કરતા રહેજો, બરાબર. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.